આજ અમારી જોડે કેમેરામેન ચમનભાઈ, શૈલેષભાઈ, પછી રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર અમારા શૈલેષભાઈ, કિસ્મત અને અમારા મેહુલભાઈ. બરાબર. આ કયો ત્રીજો ભાગ હે ને? આ મારો ત્રીજો ભાગ. બરાબર. ચોથા ભાગનું કંઈક કેવું હોય? ચોથા ભાગનું કેવું હોય, પણ ચોથો ભાગ અમે ડાકોર દઈ શકીએ. ડાકોર વાળો કરવા જઈ રહ્યા છે, ડાકોર વાળો જ કરવો હોય. બરાબર બરાબર. સરસ. હારો મળી ને મળીએ આગળથી. મારા ભાઈબંધને ક્રેટામાં બનાવેલું. મારા ભાઈબંધને નહીં, ડીઝલમાં પેટ્રોલ નાખ્યું ને બીજું બીજાનું પેટ્રોલ નાખીને બોલો ફેંટા ને ઊભી નો રહ્યો કે ઓલો પેન્ડો રહ્યો ને ઓલા તમે જોરાનો તો ભાવ મેડિકલ વાળો એ ભાઈ હલવાણા પેટ્રોલ ચમનભાઈ એટલે કે ખારું થતું છે તો પછી સારા માટે કલાકાર તકે બોલવું. અમે દ્વારકા ગીતના સોંગના શૂટિંગ માટે જતા હતા અને મારા કાળિયા ઠાકર મારા દ્વારિકાવાળાની ઈચ્છા હશે અને પેટ્રોલની ગાડી હતી, ભાઈએ અંદર ડીઝલ નાખી દીધું. બરોબર, અમે 1 કલાક તો ખોટી ગયા. વ્લોગ બનાવે ભાઈ, જ્યારે લેજો ભાઈ વ્લોગ માં. હા, ચોક્કસ લઈ ગયા. અમને એક ગેરેજ વાળા ભાઈ હારા એવા મળ્યા, તે ગાડી દોરી લાયા. અમે ભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એ ભાઈનો ભગવાન આયા અમારા માટે. આભાર માનીએ. અમાર તો ભગવાન જેવા થઈને જ આયા કેવાય. બધી પથારી ભરી ગયો. કારે ઠાકરે મોકલ્યા. હા, એટલે મારો ધણી કરે એ જ થાય. કરશે ને ભગવાને મોકલે ને. મારો કાળિયો ઠાકર કરે એ જ ખરું. ઠાકર ને ઠાકર. હા, લાલો સદા સહાય દે. હા, લાલો સદા સહાય દે. બોલવાનું ન કહેતો. બાવરિયા ગાડી અને અમે દ્વારકા જતા હતા. પછી અમે એક પેટ્રોલ પંપે ઉભા રહ્યા. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું હતું. એની જગ્યાએ પેલા ભાઈએ ભૂલમાં ડીઝલ નાખી દીધું. અમે ત્યાંથી ગાડી દોરી અહીંયા ભવાની ગેરેજ છે ને ત્યાં લાયા. સુરેન્દ્રનગર ડીઝલ નાખીએ, પછી પેટ્રોલ નાખીએ અને પછી અમારી ગાડી આગળ જશે. પેટ્રોલ ને ડીઝલ બે અલગ કર્યું. અમારું પેટ્રોલ પૂરવાયા અમે. તમારે કેવું છે ભાઈ? હા, ભૂખ લાગી લે ભાઈ? ભૂખ લાગી. કોઈ લિમિટ નહીં. ખાઈ લો પેલા. એ વધાવ લે કલાકાર, અમારો કલાકાર. ચાલુ કર્યું ચમનભાઈ, કઈ બોલો, કઈ બોલવું પડશે તમારે. મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ સવારે. સરસ મજાનું નહીં ધોઈને ફ્રેશ થઈને મંદિરમાં તરફ જઈ રહ્યા છીએ. બરાબર. પાર્કિંગ ગોતી રહ્યા છીએ. ભાઈ મળી જાય તો બેટર. બોલો તમારા સર સિંગર. આ ટાઈમ તો કોઈને પૂછવું પડશે. ઝારખંડ બોલતા બોલતા ભાઈ કે સિંગર આ ઇન્સર્ટ કરવાની બ્લોગમાં. એટલે વ્લોગ અમાર નહીં. એવું બ્લોગ બોલવાનું કે બોલો તમે કંઈક બોલો એવું. ચમનભાઈ એક શું કહો કે કહો. હા, કેમેરામેન શૂટિંગ નું કરવું ચાલે કહો. ફોટા લઈ લેજો. હવે દ્વારકા પહોંચી ગયા ટૂંક સમયની અંદર શૂટિંગ. ટૂંક સમય ને થોડી વારમાં કહો. ટૂંક સમય એટલે બહુ દિવસ નહીં વિતાવાના આપણે. થોડી વાર એટલે 5 મિનિટ. ઓકે, પેલા ભાઈ સ્પીકર લઈને આવો. આવી ગયા અમારા કૃષ્ણભાઈ આયા. કેવું ચાલે બોલો? બસ મજામાં. વાહ વાહ મસ્ત બનાવી દીધા યાર આ વખત તો લોકો. કૃષ્ણભાઈ કેવું મજામાં ને?
વાહ બસ અમારે તમારી કમી હતી હવે તમે આવી ગયા એટલે હું વાંધો નહીં બસ બહુ તકલીફ નહીં પડી ને યાર. જય દ્વારકાધીશ બસ હવે મુહૂર્ત કરીશું આપણો મુહૂર્ત કરવું ને આપણે હા બસ તાણ બાકા છે કે કા જય દ્વારકાધીશ જો અમારે તૈયારી ચાલી છે શૈલેષભાઈ કશું કહેશે નહીં ખબર મને રિહર્સલ ચાલે આ નાગજીભાઈ જેવા છે ને શૈલેષભાઈ રિહર્સલ કરે હા બુકિંગ બતાવો રિહર્સલ કરે શું કહેવાનું પણ આ ભાઈ બ્લોગમાંથી ઊંચા આવો તો શું કહેવાનું અહીંયા આજે અમે શૂટિંગમાં આવ્યા છીએ ફરી વાર પાર્ટ 3 લઈને તો બધા નિહાળજો વોચ કરજો મસ્તી કરજો અને અમારા અહીંયાના પ્રોપર દ્વારિકાના અમારા કૃષ્ણભાઈ અમને જોરદાર સપોર્ટ કરે છે અને જેટલી વખત અમે આવીએ છીએ ને એટલી વખત અમારી હેલ્પ કરવા આવે છે એટલે અમે ભગવાન જ મોકલો દ્વારકાધીશ મોકલો દ્વારકા કૃષ્ણજી એ બી બેન અને અમે બી બેન છીએ બરોબર તો દ્વારકા કૃષ્ણ અમને એમને આપ્યા ગિફ્ટ તરીકે કે ભાઈ જો તમે ભૂલા ના પડો હા ભાઈ આપણે તમને સોંપ્યા કે અમને એમના ભરોસે સોંપ્યા એરા અમારી જેટલી બને એમનાથી બધી મદદ કરે ઓકે બરોબર ઓકે થેન્ક યુ હાલ દવા દે મુન્ના આમ જો હવે જાય આવન કરો તો ચાલો ના ના હવે પક્ષી બોલાવતા એવું કઈ ગમે મુમેન્ટ આપો એ ભાઈ બનો હા બોલ શું કે આ તું દ્વારકા આવ્યો હોય તો લોકોને કહે તારી ઓડિયન્સને ફ્રેન્ડ્સને કહે કે આ અમે કરીએ છીએ તું કહી દે ને માં આ એન્જોય કરીએ આ પક્ષીઓ આ ગાંઠેડા ગાંઠી ગયા ગાંઠે હજુ સ્ટાર્ટ આપણે ચાલુ છે 5 મિનિટમાં શૂટિંગ ચાલુ કરશું આ vlog થઈ ગયું પણ થઈ ગયું એટલે આ બ્લોગમાં તમે મજા રહેજો તમને આ વસ્તુ જાણવા મળી જશે હા ગભરાશો નહીં બસ શું કે બોલ આ કોના લાય સ્ટુડિયો વાળાના પર આમ રાખો આપણે આ વાસરી અમારા શૈલેષભાઈ અમારા પ્રોડ્યુસર અમને ગિફ્ટ કરી છે તો એનો અમે ઉપયોગ સારી રીતે કરીશું અને શીખીશું પેલા બે શું કરી રહ્યા મેહુલ કેમેરામેન એમની ધૂનમાં હ બોલો તમે કે કહેવા માંગશો આ વ્લોગમાં ચાવનભાઈ બીજી હાલ હેલો ફ્રેન્ડ્સ કઈ તારીખે કીધું ભૈયા 14 તારીખ 14 તારીખ કીધું ના તારે એવું ના કહો તમે કહો દે તૈયાર છે ઓ એમને હાથમાં બધું આમ તો કાઢું પણ તરત એડિટિંગ કરું પણ થઈ જશે ટ્રાઈન આવ જય દ્વારકા થઈ જશે શું કીધું અહીંયા
નહીં આરે લઈ રહ્યા હતા કમ્પ્લીટ આવજો ચાલશે પણ આપણે ખાલી ના ના મને આમાં ભરેલો તમને ગ્લાસ નંબર दिल गार्डन गार्डन ठंडा दही जीरा मसाला दे वालो भाई एक बार पिएगा 100 साल जिएगा ठंडा दही जीरा मसाला तो पियो मौज करो દિલ ગાર્ડન ગાર્ડન देसी गार्डन चलेगा लाग के बार आवसे मजा એવું ये ठंडा दही जीरा मसाला दिल गार्डन 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 हाथ में खाने हराम नो भाई વાહ ભાઈ વાહ આ લા लियो કિસ્મતમાં ના હોય મારે કરો જોઈએ ને અરજી સૌનો એ લાડક વાળો સુતા માનો કાનજી કિસ્મતમાં ના હોય મારે કરો જોઈએ ને અરજી ચામડીઓ મારો શ્યામળિયો બેઠો છે દ્વારિકા ઓ ભગવાનના પગલા પડ્યા એ દેવભૂમિ દ્વારિકા એ મારા મુકાનો ભાઈ છે સુનલે મન સોનાલી કઈ લઈએ કઈ આનંદ તો બીજી બાજુ બિના બોલે બિના બોલે વાયરલ બિના બોલે વાયરલ ના બિના બોલે વાયરલ એટલે જ બીજું કોઈ દ્વારિકા જાવો મારે ભાઈ બધારે હાલો દ્વારિકા આ તો ખાલી એમને મરી જો લાલભાઈ તમે તો બેહી રહેજો આ બે જ જશે બરોબર બસ પતિ મૂકી દે ફોન પતિ ગયો અમે ટૂંક સમયમાં દ્વારકેશ ચાનું માર્કેટમાં એક આયોજન કરવા જઈ રહ્યા છીએ બોલો 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 વાંધો નહીં. બધા ચાને ખરીદજો બરાબર ચાને ખરીદજો પીજો અને પછી કહેજો કે કેવી ચા લાગી. ચા પીતા પીતા ગીત જોજો આ ગીત ગાજો ગીત સાંભળજો કે ગીત બધાને બધું તો આવડે યાર બોલ હે કે બોલ કમેન્ટ કર સરકાર બ્લોગર માં આવું થાય એ તો આના માટે બ્લોગ બનાવતો હોય આપણે આ કશું બધું મ્યુઝિકમાં આવશે ચિંતા ના કરશો બોલો નહીં મુકતા અને મુકાન તો શું કરે ખબર હે? આપણે બોલીએ નહીં આવતું સાઉન્ડ વાગા એવું વાગ વાગ જ કરે અમુક સમયમાં આવી જવાનો છે ગીત આર્યો તો option. લાઈક કરજો કમેન્ટ કરતા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ તમે કે બોલો તમારો આવશે હું પરદેશ ઠાકોર પોતે સિંગર વિમલ ખાય છે અને અમારું આજ એક શૂટિંગ ચાલુ છે આ ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે મનપસંદ ઓફિશિયલમાંથી તો એને નિહાળજો આવું છે વાર બોલે અમને એ બ્લોગ માં તો આવું જ બોલાય કરે બીજું કઈ આવું જ નહીં બ્લોગ માં આ ચોથી વાર આવું બોલ્યા સારું તો જમવાનું મળે છે અહીંયા આપણે દ્વારકા ફેમસ હું દ્વારકામાં લે લો મેં એવું જોયું તું કે મારે પેલું ડાયલોગ આવડતો નહીં પણ શું કહેવાય કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દૂધ પેલા વેરી નાઇસ બટર દ્વારકા આવો તો પીજો મારા વાલા પણ ના પીવો યાર મળ્યો જ દઈને ભાઈ ભાઈ તમારું શું કેવું પ્રદીપભાઈ મને તો દ્વારકા વાળો જ ફેમસ છે વાહ આપણને ગમે આઈ લાઈક બીજું કોઈ ફેમસ નહીં સાચી વાત છે હવની ભૂમિમાં હવનું પ્રોડક્ટ ફેમસ હોય પણ અહીંયા તો ખાલી દ્વારિકા વાળો હોય એટલે દ્વારિકા ઓળખાય બાકી વાર્તા પૂરી વાર્તા પૂરી વાત નથી બ્લોગ બંધ કરું કે ચાલો રાખો બંધ કરો મેહુલ કઈક બોલ આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ
બરાબર ચમનભાઈ ગાડી એટલે મૂકીને આ MLA હે સાહેબ. હવે અહીંયા મારું એક લિફ્ટિંગ લેવાનું બાકી રહ્યું છે લિપસિંગ કે યાર લિફ્ટિંગ નહીં. લિફ્ટિંગ જ લેવાનું. ના લિપસિંગ કે લિપસ્ટિક ના કે લિફ્ટમાં નથી જવાનું, આપણા બોટમાં જવાનું છે. પણ લિફ્ટમાં નથી જવાનું, બોટમાં જવાનું. લિપસ્ટિક ને કહેવાય ખબર લિપસ્ટિક તો પેલી આવે ને શું કરે તમે પગનો 20 રૂપિયા તો ભભુથી મેહોણા મેહુલ પકડીને બેસજો, આ ગાડીમાં ફાસ્ટ જાય. રે આ માથું રાખજે ભાઈ મારા તો પૈસા પતી એમાં થેલામાં પડ્યા બધા પૈસા બરોબર શૈલેષભાઈ જોડે તો એટલે ઢગલો ઓલા પ્રોડ્યુસર 100 રૂપિયા આપતો હું એમને છે અને ચાનો ખર્ચો થાય કે નહીં. બે વર્ષ ચાલુ કરી આ બાજુ આવો. જાવું હાલો જઈએ આપણ દ્વારિકા મારો શ્યામળિયો બેઠો છે દ્વારિકા હો આજુબાજુ દારિયો હો નાની નગરી વાળો શેઠ મારો શ્યામળિયો મોહન મોરલી. આજના આ અનુભવી ડાયરામાં ઉપસ્થિત અહીંયા તંત્રગણ મંત્રગણ ચંત્રગણ તમામને મારું એક નમ્ર અપીલ છે કે કાલે એટલે કે અમે અમારા વતનમાં પાછા દઈશું. આ ડુપ્લિકેટ અને MLA છે. 14 તારીખે અમારું સરસ મજાનું દ્વારિકાધીશનું એક સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે. સરસ. મનપસંદ ઓફિશિયલી ચેનલમાંથી રિલીઝ થશે તો બધાને લાલભાઈ આ જન્નત કા ભૂલ થાય એમ લાગતું નથી લાલભાઈ. હાય હાય જબરજસ્ત તું બોલો આવશો દ્વારકા તો કપાઈ જશે.